મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. યરૂશાલેમ વિશેની વાત ને નવા યરૂશાલેમની વાત અને એની ભવિષ્યવાણીઓ વિશેની વાત આપણે પ્રકટીકરણના પુસ્તકના 21મા અધ્યાયમાં જોતા આવ્યા છીએ. અને આજે નવું યરૂશાલેમ ભવિષ્યની મંડળી છે. એ જે યરૂશાલેમની ભવ્યતા બતાવવામાં આવી છે ને, એ નવું સ્વરૂપ મંડળીનું હશે. અને એટલે તેથી હાલની જે મંડળી પૃથ્વી પર છે, જેણે એવા નવા યરૂશાલેમમાં જોડાવવું હોય તો 4 લક્ષણો અહીંયા પ્રગટ થાય છે કે જે જોવા મળે છે. પહેલું જે લક્ષણ છે, યશાયા 60:3, પ્રજાઓ તેના અજવાળામાં ચાલશે. એટલે કે માથી 5:14 મંડળી જગતનું અજવાળું છે. અને એટલે યોહાન 8:12 પ્રભુએ કહ્યું કે હું જગતનું અજવાળું છું. ને ત્યાર પછી એની પ્રજાને, લોકને કહ્યું કે તમે જગતનું અજવાળું છો. એટલે પહેલી વાત તો મંડળી એ અજવાળા સમાન બનીને ખ્રિસ્ત સાથેનો મંડળીનો જે સંબંધ છે એ બીજા લોકો સુધી પ્રગટ કરે છે. એટલે કે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો, તમારી રૂડી કરીને જોઈને આકાશમાંના બાપની તેઓ સ્તુતિ કરે છે. એટલે કે ખ્રિસ્ત સાથેનો મંડળીનો સંબંધ, અને એ મંડળીનો સંબંધ જગત સાથે. એટલે અજવાળારૂપ બનવાની વાત, પહેલું લક્ષણ. હાલની મંડળી એ અજવાળારૂપ બને અને પ્રકાશરૂપ બને એવું લોકો સુધી અજવાળું પ્રગટ કરવાની વાત. બીજી વાત, સુવાર્તા આખી દુનિયા માટે છે. એટલે કે છે કે રાજાઓ અને પ્રજાઓ પોતાનું ગૌરવ ને કીર્તિ તેમાં લાવશે. એટલે કે એના 12 શાખા, એના દરવાજા સદા ખુલ્લા રહે મંડળીના, અને એ સુવાર્તા આખી દુનિયા સુધી પહોંચે. અને એટલે જ યરૂશાલેમથી પ્રગટ થયેલી સુવાર્તા આખા વિશ્વમાં, જગતમાં પ્રગટ થઈ એમ બતાવવામાં આવે છે. અને ત્રીજું લક્ષણ, ત્રીજી વાત, જે કોઈ આવે તેના માટે કહે છે કે મંડળીના દરવાજા નિત્ય ખુલ્લા હોય છે. કદી કોઈ દરવાજો બંધ ના રહે. દરેક વ્યક્તિ, દરેક દેશ, દરેક પ્રજા, દરેક ભાષા માટે દેવનું મંદિર ખુલ્લું છે. એટલે મંડળી સુવાર્તા પ્રચારક બને છે, એના દ્વાર સદા ખુલ્લા રહે છે. અને ચોથી વાત, મંડળીના લોકોનું જીવન એ શરીર અને આત્મા સાથે શુદ્ધ અને અશુદ્ધ છે. તેઓ તેમાં પ્રવેશ કરી શકશે નહીં. એટલે કે દરવાજા ભલે ખુલ્લા હોય, પણ અશુદ્ધ વ્યક્તિઓ શુદ્ધ આત્માઓ સાથે તેઓ ઈશ્વરની સેવા કરી શકે. એટલે નવા યરૂશાલેમ વિશેની જે ભવિષ્યવાણી છે એ આ પ્રમાણે છે. અને બીજી વાત, યશાયા 60:11-20, વળી તારી ભાગલો નિત્ય ઉઘાડી રહેશે, તેઓ રાત દિવસ બંધ થશે નહીં, જેથી વિદેશીઓ અંદર આવી શકે. નવા યરૂશાલેમના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે, જેથી વિદેશીઓ, આખા વિશ્વના લોકો, જે કોઈ ચાહે તે તેમાં આવી શકે છે. પ્રજાઓનું ગૌરવ અને કીર્તિની વાત, એટલે કે છે કે એ એમાં લાવશે. યશાયા 60:5, કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે અને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. યશાયા 52:1, યરૂશાલેમ પવિત્ર નગર, તારા સુંદર પહેરવેશ, કેમ કે હવે પછી બે સુન્નત તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહીં. અને એ ભવિષ્યવાણીઓ નવા યરૂશાલેમ વિશે અગાઉથી કહેવામાં આવેલી છે. હવે આ નવું યરૂશાલેમ એ તો નવી મંડળી, દેવની પાસેથી આકાશમાંથી ઉતરી આવેલું એવું એક દ્રશ્ય. પણ એમાં કોણ કોણ પ્રવેશ પામી શકે? મંડળીની લાક્ષણિકતા બતાવવામાં આવેલી છે. અને પૃથ્વી પર એવી મંડળી બને, એવું મંદિર બને કે નવા યરૂશાલેમ સમાન બની શકે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે નવા યરૂશાલેમ બનવા, નવી મંડળી બનવા, પૃથ્વી પરની મંડળી તરીકે અમારી જાતોને તૈયાર કરો. તમારું સામર્થ્ય, કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.